ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે બિઝનેસ મેથેમેટિક્સ સબ્જેક્ટની અંદર સમ નંબર 35 જોવાના છીએ, જેની રકમ શું છે તો કે અ પર્સન્સ પે ₹975 ઇન અ મંથલી ઇન્સ્ટોલમેન્ટ ઇન અ સચ અ વે ધેટ ઈચ ઇન્સ્ટોલમેન્ટ ઇઝ ₹5 લેસ દેન ઇટ્સ અ પ્રીવિયસ વન. એટલે કે અ પર્સન્સ એટલે કે કોઈ માણસ છે પે ₹975 જે ટોટલ કેટલા પે કરે છે 975 પે કરે છે ઇન અ મંથલી ઇન્સ્ટોલમેન્ટ. એને ટોટલ 975 ચૂકવવાના છે, પરંતુ એ મંથલી એટલે કે માસિક ઇન્સ્ટોલમેન્ટમાં એને પે કરવાનું છે. ઇન અ સચ અ વે ધેટ ઈચ ઇન્સ્ટોલમેન્ટ ઇઝ ₹લેસ દેન ઇટ્સ અ પ્રીવિયસ વન. એટલે કે અગાઉના હપ્તા કરતાં પહેલો હપ્તો હશે એ 5 કેવો હશે? ઓછો હશે. પ્રીવિયસ વન એટલે કે અગાઉનો હશે એના કરતાં અગાઉનો હપ્તો હશે એના કરતાં એ 5 ઓછો હશે. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ઇઝ ઓફ ₹100 અને પહેલો ઇન્સ્ટોલમેન્ટ છે એ કેટલાનો છે? પહેલો હપ્તો ₹100 છે. ઇન અ વોટ ટાઈમ હી વિલ પે ધી એન્ટાયર અમાઉન્ટ. તો કેટલા સમયગાળાની અંદર એ આખી અમાઉન્ટ છે, અમાઉન્ટ કેટલી ચૂકવવાની છે? ટોટલ 975. તો એ કેટલા સમયગાળાની અંદર? તો કે 975 ચૂકવી શકશે. તો જ્યારે પણ તમને આવી રકમ આપે તો સૌથી પહેલાં જોવાય તો કે કોઈ એક વ્યક્તિ છે એને ટોટલ્સ કેટલા ચૂકવવાના છે? 975. એટલે કે એ ઇન્સ્ટોલમેન્ટમાં ચૂકવે છે, એટલે કે માસિક હપ્તામાં ચૂકવે છે. તો ટોટલ 975 ચૂકવવાના હોય તો ટોટલ હપ્તો જે છે એ 10 હપ્તા હશે, 5 હપ્તા હશે, તો એ ટોટલ હપ્તાના કેટલા ચૂકવવાના છે? 975. તો 975 આપણે શું થાય છે તો કે એસેન્ટ સમ ઓફ ધી એન્ડ ટર્મ 975. ત્યારબાદ કીધું છે કે દરેક ઇન્સ્ટોલમેન્ટ છે એ અગાઉના ઇન્સ્ટોલમેન્ટ કરતાં ₹5 લેસ દેન 5 કેવો છે? ઓછો છે. એનો મતલબ શું થાય તો કે દરેક હપ્તો અગાઉના હપ્તા કરતાં 5 ઓછો છે, તો કોમન ડિફરન્સ ડી ઇક્વલ ટુ કેટલો થશે? -5. ત્યારબાદ તો કે શું કીધું? ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ, પહેલો ઇન્સ્ટોલમેન્ટ, પ્રથમ હપ્તો છે એ કેટલાનો છે તો કે 100નો. તો એનો મતલબ શું થાય? ફર્સ્ટ ટર્મ એ એરિથમેટિક પ્રોગ્રેશન્સનું કેટલું હશે તો કે 100. તો ઇન અ વોટ ટાઈમ હી વિલ પે ધી એન્ટાયર અમાઉન્ટ. તો કેટલા સમયગાળાની અંદર એ આખી અમાઉન્ટ પે કરી દેશે? તો તમને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? n ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. તો આપણે જોઈ શકીએ છીએ કે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 100નો હોય તો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ અગાઉના હપ્તા કરતાં 5 ઓછો છે, તો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ કેટલાનો હશે? 95. ત્યારબાદનો નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ કેટલાનો હશે? 90. ત્યારબાદ આ રીતે હશે તો n કેટલો છે? કેટલા હપ્તાની અંદર ટોટલ 975 ચૂકવવાના છે એ ફાઇન્ડ કરવાનું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે 100, 95, 90 છે એ શું છે? એરિથમેટિક પ્રોગ્રેશન છે, સમાંતર શ્રેણી છે. શું કામે છે તો કે અહીંયા દરેક હપ્તો અગાઉના હપ્તાથી બાદ કરો છો તો કોમન ડિફરન્સ ડી કોમન આવે છે. કેટલો આવે છે? -5. માટે તો કે સમાંતર શ્રેણી હોય તો તમારે n ફાઇન્ડ કરવો છે. એસએન આપેલું છે તો આપણે એસએનના ફોર્મ્યુલા થ્રુ તમે શું ફાઇન્ડ કરી શકો છો? n. સો એસએનનું ફોર્મ્યુલા શું થશે તો કે એસએન ઇક્વલ ટુ n/2 બ્રેકેટ્સમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી, જેની અંદર આપણે n ફાઇન્ડ કરવો છે તો બાકી બીજાની કિંમત મૂકશું અને nને સૂત્રનો કરતા બનાવવાથી તમને શું મળી જશે? n. સો એસએન કેટલો છે તો કે 975 ઇક્વલ ટુ n ફાઇન્ડ કરવો છે. સો n/2 ઇન્ટુ 2 એ કેટલો છે તો કે 100 પ્લસ n અગેન ફાઇન્ડ કરવો છે. સો n-1 ઇન્ટુ કોમન ડિફરન્સ ડી કેટલો છે તો કે -5. અહીંયા તો કે આપણે n ફાઇન્ડ કરવો છે તો n સિવાયની બાકીની કિંમત મૂકેલી છે. સો 975 ઇક્વલ ટુ n/2, 2 ઇન્ટુ 100 ઇક્વલ ટુ 200 પ્લસ -5નો બ્રેકેટ સાથે સંબંધ કેવો છે? n-1 સાથે સંબંધ કેવો છે? ગુણાકારનો. સો -5 ઇન્ટુ n તો કેટલા થઈ જશે? -5n. -5 ઇન્ટુ -1 સો માઇનસ પ્લસ એન્ડ 5 ઇન્ટુ 1 ઇક્વલ ટુ 5. સો 975 ઇક્વલ ટુ n/2 બ્રેકેટ્સમાં 200. હવે આપણે જો બ્રેકેટ્સ ઓપન કરીએ તો આ પ્લસની નિશાની આખા કાઉન્સને લાગુ પડે છે, તો વચ્ચે ઓછે ને ઓછા 5n એન્ડ પ્લસ 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 5. સો 975 ઇક્વલ ટુ n/2 બ્રેકેટ્સમાં 200 પ્લસ 5 ઇક્વલ ટુ 205 -5n. જેમાંથી હવે આ બંને કાઉન્સમાંથી સામાન્ય કાઢવા હોય તો કેટલા નીકળી શકે છે? 5. તો 5 સામાન્ય કાઢીએ તો 975 ઇક્વલ ટુ n/2
ઇન્ટુ 5 સામાન્ય કાઢ્યા તો બ્રેકેટ્સમાં કેટલા વધ્યા તો કે 41 માઇનસ n. 5નો n સાથે સંબંધ કેવો છે તો કે ગુણાકારનો. સો 975 ઇક્વલ ટુ 5n ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 41 માઇનસ n. સો આપણે અહીંયા સૂત્રનો કરતા બનાવીએ n ને તો 2 ભાગાકારમાં છે સામે જાય તો ગુણાકારમાં. સો 975 ઇન્ટુ 2 5 ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં. તો ડિવાઈડ બાય 5 ઇક્વલ ટુ શું થશે તો કે n બ્રેકેટ્સમાં 41 માઇનસ n. સો 975 ઇન્ટુ 2 કરશો તો કેટલા આવશે તો કે 1950 1950 ભાગ્યા કેટલા કરવા પડશે તો કે 5 ઇક્વલ ટુ n 41 માઇનસ n. સો 1950 ભાગ્યા 5 કરશો તો કેટલા મળશે તો કે 390. તો કેટલા મળ્યા તો કે 390 ઇક્વલ ટુ, હવે આપણે જોઈ શકીએ છીએ તો કે અહીંયા n નો કાઉન્સ સાથે સંબંધ કેવો છે ગુણાકારનો. સો n ઇન્ટુ 41 ઇક્વલ ટુ 41 n. ત્યારબાદ n ઇન્ટુ માઇનસ n ઇક્વલ ટુ કેટલા થશે તો કે માઇનસ n સ્ક્વેર. હવે એની 2 ઘાત 1 ઘાત અને એકની એવી રીતે પદ ગોઠવવો હોય તો માઇનસ n સ્ક્વેર ઇક્વલ ટુની આ સાઈડ આવશે તો પ્લસ n સ્ક્વેર. ત્યારબાદ પ્લસ 41n બરાબરની આ સાઈડ આવશે તો માઇનસ 41n અને પ્લસ કેટલા છે 390 ઇક્વલ ટુ કેટલા થઈ જશે કંઈ નથી સામેની તરફ તો 0. હવે જુઓ એની 2 ઘાત 1 ઘાત એકની તો આપણે શું કરવું પડશે અવયવ પાડવા પડશે. અવયવ પાડવા માટે છેલ્લા પદના એવા ભાગ પાડો કે જેથી વચ્ચેનું પદ મળે. તો 390ના અવયવ પાડવા હોય તો 26 ગુણ્યા 15 કેટલા થાય છે તો કે 390. છેલ્લે કઈ નિશાની છે તો કે પ્લસ. તો નિયમ કયો આવશે સરવાળાનો. સરવાળાનો નિયમ શું કહેશે વચ્ચેના પદની નિશાની બંને પદને, એટલે કે 26 છે વચ્ચેના પદની નિશાની કેવી છે તો કે માઇનસ. તો બંને પદને એટલે કે 26ની આગળ પણ માઇનસ અને 15ની આગળ પણ માઇનસ. એટલા માટે જ ઓછે ઓછે વત્તા 26 વત્તા 15 એટલે કેટલા થશે 41n. તો ત્યારબાદ n સ્ક્વેર. હવે 41nની જગ્યાએ લખવું હોય તો શું લખી શકાય માઇનસ 26n માઇનસ 50n પ્લસ 390 ઇક્વલ ટુ 0. ત્યારબાદ હવે શું કરવું પડશે બેની જોડી બનાવીએ. તો આ બંનેમાંથી સામાન્ય કાઢવા હોય તો કેટલા નીકળશે n. તો વધ્યું શું અહીંયા n માઇનસ 26. આ બંનેમાંથી સામાન્ય કાઢવા હોય તો કેટલા નીકળશે માઇનસ 15. તો વધશે શું n માઇનસ 26 બરાબર 0. તો કોમન કાઢીએ તો શું આવ્યું તો કે n માઇનસ 26 એન્ડ n માઇનસ 15 ઇક્વલ ટુ 0. હવે આનો મતલબ શું થશે n માઇનસ 26 ઇક્વલ ટુ પણ 0 થશે અને n માઇનસ 15 ઇક્વલ ટુ પણ કેટલા થશે 0. સો n માઇનસ 26 ઇક્વલ ટુ 0 ઓર n માઇનસ 15 ઇક્વલ ટુ પણ 0. એનની સૂત્રોનો કરતા બનાવીએ તો માઇનસ 26 બરાબરની આ સાઈડ જાય તો પ્લસ. સો n ઇક્વલ ટુ 26 અને અહીંયા માઇનસ 15 બરાબરની આ સાઈડ જાય તો પ્લસ. તો n બરાબર કેટલા થઈ જશે 15. તો અહીંયા એનની શક્ય કિંમતો 2 મળી. એક છે 26 અને બીજી છે 15. તો કેટલા હપ્તાની અંદર તો કે તમે ટોટલ 975 ચૂકવા હશે તો કાં 26 હપ્તા હશે અથવા તો 15 હશે. શક્ય બેમાંથી કોઈ પણ એક જ હશે, બંને હોઈ શકે નહીં. તો એનું આપણે શું કહેવાય છે ક્લેરિફાઈ કરવા માટે, આપણે એની પ્રૂવ કરવા માટે કે n બરાબર 15 હશે કે 26 હશે તો એના માટે તમારે શું કરવું પડશે એસએનના ફોર્મ્યુલામાં મૂકી અને તમારે કરેક્શન્સ કરવું પડશે કે n બરાબર 15 હશે અથવા તો 26 હશે. તો સૌથી પહેલાં લઈએ n બરાબર 15. તો n બરાબર 15 લેવા માટે આપણે ફોર્મ્યુલા એસએન ઇક્વલ ટુ શું છે તો કે n બાય 2 બ્રેકેટ્સમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. સો n બરાબર 15 લેશું વેન n ઇક્વલ ટુ 15. તો 15 બાય 2 બ્રેકેટ્સમાં 2 ઇન્ટુ a કેટલો હતો 100 પ્લસ 15 માઇનસ 1 ઇન્ટુ ડી કેટલો છે તો કે માઇનસ 5. સો 15 ડિવાઇડેડ બાય 2 2 ઇન્ટુ 100 200 પ્લસ 14 ઇન્ટુ કેટલા થશે માઇનસ 5. સો 15 ડિવાઇડેડ બાય 2 200 પ્લસ 14 ઇન્ટુ માઇનસ 5 કરશું તો કેટલા થશે તો કે 70. પણ કેવા આવશે તો કે માઇનસ 70. સો 15 બાય 2 બ્રેકેટ્સમાં 200 વત્તે ઓછે ઓછા માઇનસ કેટલા થશે 70. સો 15 બાય 2 ઇન્ટુ 200 માઇનસ 70
કરશો તો કેટલા વધશે તો કે 130 130. તો 15 ગુણ્યા 130 ભાગ્યા 2 કરશો તો કેટલા આવશે તો કે 975 975 આવે છે. એનો મતલબ શું થાય છે કે જ્યારે 15 હપ્તા હશે તો ત્યારે તમે એ વ્યક્તિએ ટોટલ કેટલા ચૂકવા હશે 975 ચૂકવા હશે. માટે પોસિબલ શું છે તો કે n = 15 ઇઝ પોસિબલ, એટલે કે n બરાબર 15 છે એ શક્ય છે. n બરાબર જો 15 હપ્તામાં 975 ચૂકવાતા હોય તો ઓબ્વિયસ છે 26 હપ્તામાં તો વધારે અમાઉન્ટ ચૂકવાતી હોય છે, પરંતુ આ પર્સન્સ છે તો ટોટલ 975 જ ચૂકવે છે, એટલા માટે n = કેટલા આવતા હશે 15 પોસિબલ છે. સો ધીસ ઇઝ ધ સમ નંબર 35. નેક્સ્ટ સમ નંબર 36, જેની રકમ શું છે? એજ ઓફ અ પર્સન્સ ઇઝ અ 50 યર. કોઈ એક વ્યક્તિ છે એની ઉંમર 50 વર્ષ છે. હી હેઝ 8 સન્સ બોર્ન એટ અ ઇક્વલ ઇન્ટરવલ. એ વ્યક્તિને 8 પુત્રો છે અને ઇક્વલ ઇન્ટરવલમાં એને બોર્ન થયેલા છે. ટોટલ એજ ઓફ ધી ફાધર એન્ડ હિઝ સન્સ, એટલે કે પિતાની ઉંમર અને તેના પુત્રોની ઉંમરનો સરવાળો ઇઝ 186 186 વર્ષ છે. ઇફ ધ એજ ઓફ ધી યંગેસ્ટ સન ઇઝ 3 યર્સ. એ વ્યક્તિ છે એનો સૌથી નાનો પુત્ર, યંગેસ્ટનો મતલબ થાય છે નાના પુત્ર છે, એની ઉંમર 3 વર્ષની છે. સો ફાઇન્ડ ધી એજ ઓફ ઇઝ અ એલ્ડેસ્ટ સન. તો એના મોટા પુત્રની ઉંમર કેટલી થતી હશે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. તો જોઈ શકીએ છીએ એજ ઓફ અ પર્સન્સ ઇઝ અ 50 યર. કોઈ એક વ્યક્તિ છે એની ઉંમર કેટલી છે તો કે 50 વર્ષ, એટલે કે એજ ઓફ અ પર્સન ઇક્વલ ટુ 50 યર્સ. કોઈ એક વ્યક્તિની ઉંમર કેટલી છે 50 વર્ષ. ત્યારબાદ શું કીધું છે તો કે હી હેઝ 8 સન્સ બોર્ન એટ ઇક્વલ ઇન્ટરવલ. ઇન્ટરવલ એટલે કે કોઈ ચોક્કસ ગાળો છે એમાં ઇક્વલ ઇન્ટરવલ સમાન ગાળાની અંદર 8 પુત્રો છે એના. ટોટલ એજ ઓફ અ ફાધર એન્ડ હિઝ સન. ટોટલ એજ ઓફ અ ફાધર એન્ડ હિઝ સન કેટલી છે તો કે 186, એટલે કે પિતાની ઉંમર અને એના પુત્રોની ઉંમરનો સરવાળો ટોટલ કેટલો થાય છે 186 થાય છે. તો આપણે જોઈ શકીએ છીએ એજ ઓફ અ ફાધરની ઉંમર કેટલી છે તો કે 15 યર્સ પ્લસ તો કે એના 8 સન્સ છે એનો સરવાળો. હવે જુઓ 8 પુત્રો છે એ શું કહેવાય છે ઇક્વલ ઇન્ટરવલમાં જ એનો બોર્ન થયો છે, તો એ સમાંતર શ્રેણીમાં જશે. તો સમાંતર શ્રેણીમાં હોય તો એના ટોટલ સરવાળો એને શું કહેશું આપણે 8 પદોનો સરવાળો, તેને શું કહેવામાં આવશે S8 ઇક્વલ ટુ કેટલા થશે 186. તો આપણે S8ને સૂત્રનો કરતા બનાવીએ તો +50 ઇક્વલ ટુની આ સાઈડ જશે તો -186 -50 કરશું તો તમને શું મળી જશે S8, એટલે કે 8 પદોનો સરવાળો, એટલે કે 8 પુત્રોની ઉંમરનો સરવાળો તમને મળી જાય છે. સો S8 ઇક્વલ ટુ 186 -50 કરશો તો કેટલા મળશે 136 136 મળે છે. ટૂંકમાં ઇન શોર્ટ તમને શું મળ્યું તો કે S8 એટલે કે 8 પુત્રોની ઉંમરનો સરવાળો 136 મળ્યો છે. સો ટોટલ એજ ઓફ હિઝ સન હિઝ 8 સન્સ ઇક્વલ ટુ કેટલા મળ્યા 136. હવે આના ઉપરથી આપણે જોઈએ તો 136 જે મળ્યા છે એ 8 પદોનો સરવાળો મળ્યો છે. તેનો મતલબ શું થાય છે તો કે S8 ઇક્વલ ટુ 136. ત્યારબાદ હવે તમને એમ કીધું છે ઇફ ધ એજ ઓફ ધ યંગેસ્ટ સન, એટલે કે સૌથી નાનો દીકરો છે એની ઉંમર કેટલી છે 3 યર્સ. તો સૌથી યંગેસ્ટ સન હશે સૌથી નાનો પુત્ર હશે, ત્યારબાદ એનાથી મોટો તો આપણે જોઈ શકીએ છીએ કે યંગેસ્ટ સન છે એ આપણું શું થઈ જશે ફર્સ્ટ ટર્મ થઈ જશે એરિથમેટિક પ્રોગ્રેશનનું. તો જેને શું કહેવામાં આવે છે એ. સો એ ઇક્વલ ટુ કેટલા થશે 3 અને આપણે ઇક્વલ ઇન્ટરવલ એટલે કે ડિફરન્સ કોમન કેટલું છે ખ્યાલ છે નહીં. તો આપણે સૌથી પહેલાં શું ફાઇન્ડ કરશું D ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક અને S8 માટે n ઇક્વલ ટુ કેટલા હશે 8. તો ફોર્મ્યુલામાં મૂકશું SN નું ફોર્મ્યુલા થ્રુ તમને શું મળી જશે કોમન ડિફરન્સ D. સો ફોર્મ્યુલા શું હશે SN ઇક્વલ ટુ n/2 બ્રેકેટ્સમાં 2a પ્લસ n-1 ઇન્ટુ D. સો S8 ઇક્વલ ટુ n કેટલો છે તો કે 8/2 2 ઇન્ટુ a કેટલો છે તો કે 3 પ્લસ
એન 8 - 1 કોમન ડિફરન્સ ડી ફાઇન્ડ કરવાનો છે. સો S8 કેટલો છે 136 ઇક્વલ ટુ 8/2 ઇક્વલ ટુ 4, 2 × 3 ઇક્વલ ટુ 6 પ્લસ 8 - 1 ઇક્વલ ટુ 7D. 4 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં, તો શું થશે 136 ડિવાઇડેડ બાય 4 ઇક્વલ ટુ 6 પ્લસ 7D. સો 136 ડિવાઇડેડ બાય 4 કરીએ તો કેટલા આવશે, તો કે 34 ઇક્વલ ટુ 6 પ્લસ 7D. પ્લસ 6 ઇક્વલ ટુની આ સાઈડ જશે તો માઇનસ, સો 34 - 6 ઇક્વલ ટુ 7D. સો 34 - 6 કરવાથી કેટલા મળે છે 28. સો 28 ઇક્વલ ટુ 7D. ડીને સૂત્રોનો કરતા બનાવીએ તો 7 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. સો 28 ડિવાઇડેડ બાય 7 ઇક્વલ ટુ ડી. સો ડી ઇક્વલ ટુ કેટલા આવશે, તો કે 4. 28 ભાગ્યા 7 કરવાથી કેટલા મળે છે, તો કે 4. તો કોમન ડિફરન્સ કેટલો મળ્યો, તો કે 4. એટલે કે ટોટલ 8 પદો છે એનો સરવાળો 136 છે. એટલે કે 8 પુત્રો વચ્ચે ઇક્વલ ઇન્ટરવલે બોર્ન થાય છે, તો એ કેટલા વર્ષનો ગાળો હશે, વચ્ચે 4 વર્ષનો ગાળો હોય છે. હવે તમને શું પૂછ્યું છે, એજ ઓફ હિઝ એલ્ડેસ્ટ સન, સૌથી મોટા પુત્રની ઉંમર. તો સૌથી મોટા, જો આપણે સૌથી નાના દીકરાની ઉંમરને ફર્સ્ટ ટર્મ કીધું છે, તો સૌથી મોટો દીકરો એ તમારું શું કહેવાય છે, લાસ્ટ ટર્મ કહેવાય છે. તો લાસ્ટ ટર્મ ફાઇન્ડ કરવું હોય તો ટોટલ કેટલા પદો છે, 8 પદો છે. સો એલ્ડેસ્ટ સન એજ ઇઝ 8th ટર્મ. સૌથી મોટા પુત્રની ઉંમરને શું કહેવામાં આવશે, 8th ટર્મ, એટલે કે 8મું પદ હશે. તો તમારે શું ફાઇન્ડ કરવાનું છે, T8. T8 ફાઇન્ડ કરવા માટે તમારું ફોર્મ્યુલા શું થશે, Tn ઇક્વલ ટુ A પ્લસ n - 1 ઇન્ટુ ડી. સો T8 ઇક્વલ ટુ A કેટલો છે, તો કે 3 પ્લસ n 8 - 1 ઇન્ટુ ડી કેટલો મળ્યો, તો કે 4. સો 3 પ્લસ 8 - 1 ઇક્વલ ટુ 7 ઇન્ટુ 4. સો 3 પ્લસ 7 ઇન્ટુ 4 ઇક્વલ ટુ 28. સો 28 પ્લસ 3 કરશો તો કેટલા મળશે, 31. સો T8 ઇક્વલ ટુ 31 યર્સ. એટલે કે સૌથી મોટા દીકરાની ઉંમર કેટલી હશે, 31 વર્ષ હશે. સો એલ્ડેસ્ટ સન એજ ઇઝ 31 યર્સ. એટલે કે સૌથી મોટા પુત્રની ઉંમર કેટલી હશે, તો કે 31 વર્ષ હશે. સો ધીસ ઇઝ ધ સમ નંબર 36. જો તમને આ સમમાં કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. નેક્સ્ટ સમ નંબર 39. શું છે એની રકમ, તો કે અ બેંક કેશિયર has to count rupees 4,500 in a currency notes of rupees 1 each. એટલે કે બેંક કેશિયર છે એ શું કરે છે, કાઉન્ટ એટલે કે ગણે છે. રૂપીસ 4,500 એટલે કે 4,500 છે એ ગણ્યા છે. ઇન અ કરન્સી નોટ, એ નોટના ફોર્મમાં છે. ₹4 each, અને 4,500 છે એ કેટલા રૂપિયાવાળી નોટ છે, તો કે દરેક નોટ 1 રૂપિયાવાળી છે. એવી ટોટલ કેટલી છે, તો કે 4,500 નોટ ગણે છે. He counts also 150 notes per minute for a first 10 minutes. એટલે કે પહેલી 10 મિનિટમાં તો કે પર મિનિટ 150 નોટ્સ છે ગણે છે. એટલે કે પહેલી 10 મિનિટમાં એણે 1 મિનિટમાં 150 નોટ ગણે છે. એવી 10 મિનિટ સુધી કન્ટિન્યુ એ કેટલી નોટ ગણે છે, તો કે 150 નોટ ગણે છે. આફ્ટર ધેટ હી કાઉન્ટ્સ 2 નોટ્સ લેસ એવરી મિનિટ્સ. અને ત્યારબાદ એ 10 મિનિટ પછી ત્યારબાદ દરેક મિનિટે 2 નોટ્સ ઓછી ગણાય છે. વોટ ટાઈમ વિલ બી રિક્વાયર્ડ ટુ કાઉન્ટ ધી નોટ્સ ઓફ ₹4,500. તો ટોટલ 4,500ની 1 રૂપિયાવાળી નોટ છે, એવા ટોટલ કેટલા રૂપીસ છે, તો કે 4,500. તો એ કેટલા સમયગાળાની અંદર ગણાઈ જશે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. તો ટૂંકમાં ઇન શોર્ટ તમારે અહીંયા એન ફાઇન્ડ કરવાનો છે. સો first 10 minutes he counts on notes of ₹150 per minute. એટલે કે પર મિનિટ 150 નોટ ગણે છે. એવી એ કેટલી મિનિટ સુધી સમય લે છે, 10 મિનિટ સુધી કન્ટિન્યુ દરેક મિનિટે 150 નોટ ગણે છે. એવી ટોટલ 10 મિનિટ સુધી એ કાઉન્ટ કરે છે. સો he will count the notes of ₹1,500 in a 10 minutes. તો એને 10 મિનિટમાં ટોટલ કેટલી નોટો ગણાણી હશે, તો કે 1500 નોટ ગણાય. કેવી રીતે, તો કે પર મિનિટ કેટલી ગણે છે, 150 નોટ્સ. એવી ટોટલ કેટલા સમયગાળા સુધી એ ગણે છે, 10 મિનિટ. સો 150 ઇન્ટુ 10. સો ટોટલ એને કેટલા 10 મિનિટમાં ગણી લીધા હશે, 1500 રૂપિયા ગણી લીધા હશે. આફ્ટર ધેટ
આફ્ટર ધેટ હી કાઉન્ટ્સ 2 નોટ્સ લેસ એવરી મિનિટ્સ, અને 10 મિનિટ પછી દરેક મિનિટે 2 નોટ ઓછી ગણાય છે. So after that 10 minutes, he will have to count the notes of rupees 4,500 minus 1,500. So 3,000 notes હજી રિમેનિંગ બાકી છે. એટલે કે 10 મિનિટ પછી એણે જુઓ ટોટલ કેટલા એને ગણવાના છે, તો કે 4,500 રૂપિયા ગણવાના છે. અને એ દરેક નોટ કેટલા રૂપિયાવાળી છે, 1 જ રૂપિયાવાળી છે. તો એનો મતલબ શું થાય, ટોટલ નોટ્સ પણ કેટલી થશે, 4,500. હવે ટોટલ 4,500માંથી પહેલી 10 મિનિટમાં એને ટોટલ કેટલી નોટો ગણી લીધી છે, 1,500 નોટો ગણી લીધી છે. તો બાકી કેટલી રહી હશે, તો કે 3,000 નોટ્સ છે, 3,000 રૂપીઝ, ઈચ ઓફ ₹1 ઈચ છે. તો એનો મતલબ શું થશે, તો કે 3,000 છે એટલી નોટ્સ પણ હજી ગણવાની બાકી છે. તો 3,000 નોટ્સ હજી રિમેનિંગ છે 10 મિનિટ પછી. પણ શું કીધું છે, તો કે આફ્ટર 10 મિનિટ્સ, 10 મિનિટ પછી તો કે દરેક મિનિટે 2 નોટ છે ગણવાની કેવી થાય છે, ઓછી થઈ જાય છે. સો હી વિલ કાઉન્ટ the notes to less every minutes, અને ત્યારબાદ દરેક મિનિટ્સ પછી તે 2 નોટ ઓછી ગણે છે. સો સિક્વન્સ ઇઝ અ તો જુઓ જોઈએ, પહેલી 10 મિનિટમાં એ દરેક મિનિટે કેટલા ગણતા હતા, 150. હવે 10 મિનિટ પછી દરેક નોટની અંદર તો કે 2 નોટ્સ છે ઓછી ગણાય છે. તો 150 નોટ દરેક મિનિટે ગણે છે. તો 10મી મિનિટ ચાલતી હશે ત્યારે 150 નોટ ગણી હશે. તો 11મી મિનિટે એણે કેટલી ગણી હશે, તો કે 2 લેસ છે. સો ફર્સ્ટ ટર્મ શું થઈ જશે, 148. ત્યારબાદ દરેક મિનિટે એ શું કરે છે, અગાઉની જેટલી નોટ્સ ગણેલી હશે એના કરતાં 2 ઓછી ગણે છે. સો 148 માઇનસ 2 તો 146. ત્યારબાદ 146 માઇનસ 2 સો 144. તો આ રીતે તમારો સિક્વન્સ બને છે. સો એનું ફર્સ્ટ ટર્મ શું થઈ જશે, તો કે a = 148. ત્યારબાદ તો કે 140 કોમન ડિફરન્સ d = 146 માઇનસ 148 કેટલા થઈ જશે, તો કે કોમન ડિફરન્સ d = 2. ઓછી ગણે છે તો 146 તો -2 થશે. અને ત્યારબાદ તો કે તમારે n ફાઇન્ડ કરવો છે, તો n = ક્વેશ્ચન માર્ક. અને ટોટલ તમારી 10 મિનિટ પછી હજી ગણવાની કેટલી બાકી નોટ્સ છે, તો કે 3,000 નોટ્સ બાકી છે. તો ટોટલ ગણવાની નોટો કેટલી છે, તો કે 3,000. સો SN = કેટલા થશે, 3,000. હવે તમે કેટલા સમયગાળાની અંદર ટોટલ નોટ્સ ગણો છો, તો તમારે શું ફાઇન્ડ કરવાનો કીધો છે, n. સો SN નું ફોર્મ્યુલા શું થશે, SN = n/2 2a + n-1 × d. આ ફોર્મ્યુલાની અંદર કિંમત મૂકશો તો તમને શું મળી જશે, n મળી જાય છે. સો SN = 3,000 પ્લસ n ફાઇન્ડ કરવો છે. સો n/2 બ્રેકેટ્સમાં 2a, એ કેટલો છે 148 પ્લસ n-1 × d કેટલો છે -2. સો 3,000 2 ડિવિઝનમાં છે, ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં. સો 3,000 × 2 = n. 2 × 148 કરશો તો કેટલા મળશે, 296 પ્લસ -2 નો n સાથે સંબંધ કેવો છે, ગુણાકારનો. સો -2 × n સો -2n. -2 × -1 તો ઓછે વત્તા પ્લસ કેટલા થશે, 2. નેક્સ્ટ 3,000 × 2 = 6,000 = n. 296 કાઉન્સ છૂટો પાડીએ તો વત્તે ઓછે ને ઓછા 2n અને પ્લસ ઓર પ્લસ કેટલા થશે, 2. સો 296 + 2 કરશું. સો 6,000 = n. 296 + 2 = 298 - 2n. ત્યારબાદ nનો આ કાઉન્સ સાથે સંબંધ કેવો છે, તો કે ગુણાકારનો. સો 6,000 = n × 298 સો 298n and n = -2n સો -2n². સો -2n² બરાબરની આ સાઈડ આવે તો કેવા થશે, +2n² પ્લસ 298n બરાબરની આ સાઈડ આવશે તો -298n પ્લસ 6,000 = કેટલા થશે, 0.
સામાન્ય કાઢવા હોય આ બધા પદમાંથી તો કેટલા નીકળે છે 2. 2 સામાન્ય કાઢીએ તો વધશે શું n² માઇનસ 149n પ્લસ 3000 ઇક્વલ ટુ 0. 2 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં, તો 2 ભાગ્યા 0 એટલે કેટલા થશે 0. સો n² ઇક્વલ ટુ 1n² માઇનસ 149n પ્લસ 3000 ઇક્વલ ટુ 0. ત્યારબાદ હવે એની 2 ઘાત 1 ઘાત અને 1 પણ નહીં, તો તમારે અહીંયા શું કરવું પડશે? અવયવ પાડવા પડે. અવયવ પાડવા માટે છેલ્લા પદના એવા ભાગ પાડો કે જેથી વચ્ચેનું પદ મળે. તો 3000ના એવા ભાગ પાડો કે જેથી વચ્ચેનું પદ મળે. તો 3000ના ભાગ પાડીએ તો 125 ઇન્ટુ 24 કરશો તો કેટલા આવે છે 3000. અને છેલ્લે કઈ નિશાની છે તો કે પ્લસ, એટલે કે નિયમ સરવાળાનો. સરવાળાનો નિયમ શું કહે છે? વચ્ચેના પદની નિશાની બંને પદને, એટલે કે 125 છે ત્યાં પણ માઇનસ અને 24ની નિશાની પણ કેવી આવશે? માઇનસ. સો ઓછે ઓછે વત્તા 125 વત્તા 24 કરશો તો કેટલા મળશે? 149. એટલે કે 3000ના 125 અને 24 વડે ભાગ પાડવાથી વચ્ચેનું પદ મળે છે. સો -149n છે, તો એની જગ્યાએ લખવું હોય તો આપણે શું લખી શકશું? -125n એન્ડ -24n. સો આપણું નેક્સ્ટ સ્ટેપ શું થશે? n² માઇનસ 125n માઇનસ 24n પ્લસ 3000 ઇક્વલ ટુ 0. ત્યારબાદ આ બંનેની જોડી બનાવીએ તો ફર્સ્ટ જે જોડી છે n² માઇનસ 125n, તો એમાંથી સામાન્ય કાઢવા હોય તો કેટલા નીકળશે? n. તો વધશે શું? n માઇનસ 125. ત્યારબાદ આમાંથી સામાન્ય કાઢવા હોય તો કેટલા મળશે? તો કે -24 સામાન્ય કાઢીએ તો વધશે શું? n માઇનસ 125 ઇક્વલ ટુ 0. સો બંને કાઉન્સ છે કોમન નીકળે તો n માઇનસ 125 એન્ડ n માઇનસ 24 ઇક્વલ ટુ 0. આનો મતલબ શું થશે? n માઇનસ 25 ઇક્વલ ટુ 0 ઓર n માઇનસ 24 ઇક્વલ ટુ 0. સો n માઇનસ 125 ઇક્વલ ટુ 0 ઓર અથવા n માઇનસ 24 ઇક્વલ ટુ 0. એનને સૂત્રોનો કરતા બનાવીએ તો -125 બરાબરની આ સાઈડ જાય તો પ્લસ. સો n બરાબર કેટલા મળ્યા? 125 અથવા -24 ઇક્વલ ટુની આ સાઈડ જાય તો પ્લસ. સો n બરાબર કેટલા મળ્યા? 24. આગળના સમની જેમ જ અહીંયા પણ એની શક્ય કિંમતો 2 મળી. n બરાબર 125 હશે અથવા તો n બરાબર કેટલા હશે? તો કે 24 હશે. હવે જુઓ, એ દરેક મિનિટ્સમાં 150 નોટ ગણતા હોય. ટોટલ આપણે કેટલી ગણવી છે? 4500 નોટ ગણવી છે, જેમાંથી આપણે 4500માંથી પહેલી 10 મિનિટની અંદર તો 1500 નોટ ગણાઈ ગઈ છે. તો એનો મતલબ શું થાય છે? હવે આપણે નેક્સ્ટ રિમેનિંગ જેટલી પણ મિનિટ્સ હશે એની અંદર ટોટલ કેટલી ગણવાની છે? 3000 નોટ્સ ગણવાની છે. જો 3000 નોટ્સ ગણવાની હોય તો 10 મિનિટમાં જ જો 1500 નોટ ગણાઈ ગઈ છે તો લોજિકલી આપણે જોઈએ તો 24 મિનિટની અંદર 3000 નોટ્સ ગણાઈ જાય. એના માટે વધારે સમયની જરૂર પડતી નથી. માટે સો ટાઈમ રિક્વાયર્ડ વિલ બી, તો કેટલો ટાઈમ જોશે? તો કે શક્ય કઈ છે? તો કે n ઇક્વલ ટુ 24 પોસિબલ. લોજિકલી આપણે જોયું તો કે શું કામે? તો કે 10 મિનિટની અંદર 1500 નોટ ગણાઈ જાય છે, તો આપણે 125 વધારે સમય જરૂર નથી, તો 125 મિનિટની જરૂર નથી 3000 નોટ્સ ગણવા માટે. એટલા માટે આપણે કહ્યું n કેટલો શક્ય હશે? 24 શક્ય છે. સો ટાઈમ વિલ બી રિક્વાયર્ડ વિલ બી કેટલો હશે? તો કે આપણે 10 મિનિટમાં કેટલો 1500 નોટ ગણવા માટે કેટલી મિનિટ્સ જોઈ હતી? તો કે 10 મિનિટ્સ પ્લસ. તો કે ત્યારબાદ 3000 નોટ્સ ગણવા માટે આપણે કેટલી મિનિટ્સ જોઈ છે? તો કે 24 મિનિટ્સ. સો 10 મિનિટ્સ પ્લસ 24 મિનિટ્સ ઇક્વલ ટુ કેટલા થશે? 34 મિનિટ્સ. એટલે કે ટોટલ 4500 નોટ ગણવા માટે ટોટલ કેટલો સમય જોશે? 34 મિનિટ જોશે. કઈ રીતે? તો કે 1500 નોટ ગણવા માટે 10 મિનિટનો સમય લીધો હતો અને ત્યારબાદની 3000 નોટ ગણવા માટે તો કે 24 મિનિટનો સમય લીધો હતો. ટોટલ કેટલી આપણે નોટ્સ ગણેલી છે? 4500. તો ટોટલ 10 પ્લસ 24 ઇક્વલ ટુ 34 મિનિટ્સ જોશે. સો ધીસ ઇઝ ધ સમ નંબર 39. નેક્સ્ટ સમ નંબર 43. રકમ શું છે?
ફાઇન્ડ ધી નંબર્સ આર ઇન ધી એરિથમેટિક્સ પ્રોગ્રેશન્સ. 5 નંબર્સ એટલે કે કોઈ 5 પદ છે એ એરિથમેટિક પ્રોગ્રેશન્સ એટલે કે સમાંતર શ્રેણીમાં છે. ધેયર સમ ઇઝ 30, જેનો સરવાળો કેટલો થાય છે તો કે 30. એન્ડ ધ પ્રોડક્ટ એટલે કે ગુણાકાર, એન્ડ ધી પ્રોડક્ટ ઓફ ધી ફર્સ્ટ ટર્મ એન્ડ ધ લાસ્ટ ટર્મ. આ 5 પદમાં પ્રથમ પદ અને છેલ્લું પદ એટલે કે 5મા પદનો ગુણાકાર કેટલો થાય છે તો કે 20 થાય છે. સો ફાઇન્ડ ધી નંબર્સ. તો તમારે આ 5 પદ મેળવવાના છે. તો સૌથી પહેલાં જુઓ, તમને અહીંયા કીધું છે કે 5 ટર્મ્સની વાત થઈ છે, પરંતુ ફર્સ્ટ 5 ટર્મ્સ, લાસ્ટ 5 ટર્મ્સ અથવા તો મિડલ 5 ટર્મ્સની વાત થઈ છે નહીં. તો એનો મતલબ શું થશે? તમારે અહીંયા અઝમ્પશન્સ લેવી પડશે. સો અઝ્યુમ ધેટ ફાઇવ ટર્મ્સ આર. અઝમ્પશન્સની અંદર 5 પદની ધારણા શું હતી તો કે a minus 2d, a minus d, a plus d and a plus 2d. આ 5 પદની ધારણા લેવી પડશે. હવે જેના માટે તમને કીધું છે સમ ઓફ ધેયર 5 ટર્મ્સ, 5 પદનો સરવાળો કેટલો થાય છે તો કે 30. તો એના ઉપરથી આપણે શું મળી જશે? a. સો સમ ઓફ 5 ટર્મ્સ ઇક્વલ ટુ 30. 5 પદનો સરવાળો કેટલો થાય છે? 30. તો એ 5 પદની અંદર શું આવે છે તો કે a minus 2d પ્લસ a minus d પ્લસ a plus d પ્લસ a plus 2d ઇક્વલ ટુ કેટલા થશે? 30. કાઉન્સ છૂટો પાડીએ તો a minus 2d પ્લસ વત્તે વત્તે વત્તા અને વત્તે ઓછે ઓછા. સો a minus d પ્લસ a plus d પ્લસ a plus 2d ઇક્વલ ટુ 30. જોઈ શકીએ છીએ આપણે અહીંયા તો કે -2d પ્લસ 2d વત્તે ઓછે ઓછા 2dમાંથી 2d જાય તો કેન્સલ થશે 0. ત્યારબાદ -d એન્ડ પ્લસ d વત્તે ઓછે ઓછા dમાંથી d જશે તો 0. સો શું વધ્યું? a પ્લસ a પ્લસ a પ્લસ a પ્લસ a. સો 5 ટાઈમ્સ છે શું આવેલું છે? a આવેલું છે. તો 5a ઇક્વલ ટુ 30. એને સૂત્રનો કરતા બનાવીએ તો 5 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. સો a ઇક્વલ ટુ 30/5. સો a ઇક્વલ ટુ કેટલા મળ્યા તો કે 6. તો તમને સમ ઓફ ધી 5 ટર્મ્સ, 5 પદના સરવાળા ઉપરથી તમને શું મળી ગયું છે? a. ત્યારબાદ તમારે શું ફાઇન્ડ કરવું પડે છે? d ફાઇન્ડ કરવા માટે તમને એવું કીધું છે ધ પ્રોડક્ટ ઓફ ધી ફર્સ્ટ ટર્મ એન્ડ ધ લાસ્ટ ટર્મ ઇઝ 20. એટલે કે પ્રથમ પદ અને છેલ્લા પદનો ગુણાકાર કેટલો થાય છે તો કે સો પ્રોડક્ટ ઓફ ફર્સ્ટ ટર્મ એન્ડ લાસ્ટ ટર્મ ઇક્વલ ટુ 20. એટલે કે પહેલા પદ અને છેલ્લા પદનો ગુણાકાર 20 થાય છે. તો 5 પદની અંદર પ્રથમ પદને શું કહેશું આપણે? t1 અને છેલ્લું પદને શું કહેવામાં આવે છે? t5. સો t1 ઇન્ટુ t5 ઇક્વલ ટુ 20. સો આપણે જોઈ શકીએ છીએ અઝમ્પશન્સની અંદર પ્રથમ પદ શું છે? a minus 2d ઇન્ટુ સેકન્ડ લાસ્ટ ટર્મ એટલે કે ફિફ્થ ટર્મ શું છે? a plus 2d. સો a minus 2d and a plus 2d ઇક્વલ ટુ 20. હવે જોઈ શકાય છે કે બે કાઉન્સ છે, એ -2d છે, અહીંયા a plus 2d છે. ફરક એટલો છે, અહીંયા માઇનસ છે ને અહીંયા પ્લસ છે. તો શું થશે તો કે ગુણાકાર કરીએ તો a સ્ક્વેર વત્તે ઓછે ઓછા 2 ઇન્ટુ 2 ઇક્વલ ટુ 4d સ્ક્વેર. એટલે કે a ઇન્ટુ a સ્ક્વેર એન્ડ -2d પ્લસ 2d તો વત્તે ઓછે ઓછા કેટલા થશે? 4d સ્ક્વેર ઇક્વલ ટુ 20. એ આપને મળેલો છે, એ બરાબર કેટલા મળ્યા છે તો કે 6, જેની કિંમત મૂકીએ તો 6 સ્ક્વેર માઇનસ 4d સ્ક્વેર ઇક્વલ ટુ 20. સો 6 સ્ક્વેર ઇક્વલ ટુ 36 માઇનસ 4d સ્ક્વેર ઇક્વલ ટુ 20. તો અહીંયા ડીને સૂત્રનો કરતા બનાવવો હોય તો -4d સ્ક્વેર ઇક્વલ ટુની આ સાઈડ જશે તો પ્લસ અને +20 બરાબરની આ સાઈડ આવે તો માઇનસ. સો 36 માઇનસ 20 ઇક્વલ ટુ 4d સ્ક્વેર. સો 36માંથી 20 બાદ કરશો તો કેટલા વધશે? 16 ઇક્વલ ટુ 4d સ્ક્વેર. ડી સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવવો હોય તો 4 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. સો 16 ભાગ્યા 4 બરાબર ડી સ્ક્વેર. તો ડી સ્ક્વેર બરાબર કેટલા મળ્યા? 4. ત્યારબાદ વર્ગને દૂર કરવો હોય તો સામે શું લાગી જાય છે? વર્ગમૂળ. સો ડી ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 4. સો
ડી ઇક્વલ ટુ 4નું વર્ગમૂળ કેટલું મળશે 2, પણ શક્ય કિંમતો કેટલી હશે હંમેશા પ્લસ ઓર માઇનસ હશે, એટલે કે ડી બરાબર કાં +2 હશે કાં ડી બરાબર કેટલા હશે -2 હશે. તો આપણા 5 ટર્મ્સ પ્રથમ 5 પદો કયા હશે? a-2d, a-d, a+d એન્ડ a+2d, જેની અંદર આપણે a બરાબર પહેલાં 6 અને d બરાબર +2 લઈએ તો કિંમત મૂકતા શું થશે? તો કે 6 - 2 × 2, 6 - 2, 6, 6 + 2 એન્ડ 6 + 2 × 2 કરીએ તો 2 2 ને 4, તો 6 માંથી 4 જશે તો કેટલા વધશે? તો કે 2. ત્યારબાદ 6 માંથી 2 જાય તો 4, ત્યારબાદ 6, ત્યારબાદ 6 + 2 કરશું તો 8, અને ત્યારબાદ 2 × 2 એટલે કે 4, 6 + 4 કરવાથી કેટલા મળશે? 10. તો તમને સમાંતર શ્રેણી કેટલી મળી? તો કે 2, 4, 6, 8 અને 10, એટલે કે એ સમાંતર શ્રેણીના 5 પદ કયા હશે? 2, 4, 6, 8 એન્ડ 10. અને જો a = 6 અને d = કેટલા હોય? -2 હોય, તો હંમેશા જ્યારે પણ d છે +or-2 હોય તો એનાથી ઇન્વર્સ જ હશે, એટલે કે આનાથી ઉલટું હશે. તો પ્રથમ પદ શું હશે? 10, ત્યારબાદ 8, ત્યારબાદ 6, ત્યારબાદ 4 અને 2, એટલે કે 10, 8, 6, 4 અને 2 હશે. એટલે કે જો -2 હશે તો આનાથી ઉલટું હશે. છેલ્લું પદ છે પહેલું પદ થઈ જશે અને પહેલું પદ છે છેલ્લું પદ થઈ જાય છે. સો ધીસ ઇઝ ધ સમ નંબર 43. જો તમને આ 4 સમની અંદર કંઈ ન સમજાણું હોય તો એની ટાઈમ પૂછી શકો છો.